લઈને જ બેસવું હોય કોઈ પણ પરિસ્થિતિને ગમે એવી પરિસ્થિતિ આવે તો આપણી પોતાની જગ્યા લેવી છે એટલા માટે યુવાનોએ શું કર્યું છે સરસ મજાનું આયોજન કર્યું છે આયોજનની અંદર નકશો પણ સરસ મજાનો બનાવ્યો વાડીનો તો કે ભાઈ વાડી એક તો વાડીની વાત છે બીજી વાડી હોય તો કે ભાઈ આપણા બાળકો કંઈક શિક્ષણ માટે મને સરસ મજાનું એ લોકોએ યુવાનોએ કર્યું છે યુવાનો આપણને બે શબ્દો આમ કહે છે સૌથી પહેલાં તો કે તમારા આટલા પોતપોતાનો આપણે 48 એટલે એક ગામમાં આપણે સર્વે કર્યો હતો દસાડાથી આપણે શરૂઆત કરી હતી કે આપણા સમાજ માટે આપણે કંઈક સારું એવું કાર્ય કરવાની કે જેમાં સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આપણા યુવાન લોકો જોડાય કે આપણા દાદાઓ જે આપણને વારસો આપ્યો આપણી સંસ્કૃતિ સાચવવા માટે જે આપણે રાવણ સમાજ જે આપણા શિવપુત્ર આપણે ગણાતા હોઈએ સૌથી પહેલાં જો કોઈ સમાજની ઉત્પત્તિ થઈ હોય તો આપણે રાવણ સમાજની અને તેમ છતાં પણ આજે આપણા સમાજની જે પરિસ્થિતિને જોતા કે બીજા લોકો તરફથી જે આપણે તિરસ્કાર ભરે આપણી જોડે વ્યવહાર થવો આપણે કોઈ જગ્યાએ જઈએ તો આપણે કોથળા પાછળ બેસવાના આ બધી વસ્તુ છે પહેલાં બહુ થતી હતી પણ હવે જેમ શિક્ષણ વધ્યું શિક્ષણમાં આપણા લોકો ઘણા બધા આગળ વધતા ગયા એમ ધીરે આપણે સમાજ આજનો યુવાન સમાજને ઓળખતો થયો કે ભાઈ મારા સમાજનો ઇતિહાસ મને ખબર છે મારા સમાજની જે પાછળની પરિસ્થિતિ ને અત્યારની પરિસ્થિતિમાં કઈ રીતના આગળ કરવી એ લોકોને જોતા ઘણું લોકો આગળ કરે છે પણ કે આપણો સમાજ એક ગણાય કે પછડાતા લોકો છે અને એમ કે અલગ અલગ જગ્યાએ વિચરતી ને વિમુક્ત જાતિમાં આપણે આવીએ છીએ એટલે બધા લોકો કોઈ એક જગ્યાએ ના હોય કે આ ગામ અમુક વિચારતા એટલે દરેક અલગ અલગ લોકો હતા એટલે આપણે એક જલ્દી ના થઈ શકીએ એમ કે એક થવું હોય ને તો બોલો બધા લોકોને ફોન કરવા પડે આજે ફોનની વ્યવસ્થા છે તો પહેલાંના જમાનામાં તો કોઈ ફોનની કંઈ વ્યવસ્થા નથી એટલે આ એક પરિસ્થિતિના કારણે કે આપણે બધા આજે છૂટા છવાયા છીએ ભેગો કરવો હોય ને તો જે વાતો થઈ જાય ને રાતની રાતો જતી રહે ને આજે કોઈ તારીખ નક્કી કરીએ તો એ સમાચાર પહોંચતા 5-5 મહિના પહેલાં થતા આજે જો કે ફોનની ટેકનોલોજીની વ્યવસ્થાના કારણે આપણે ફોન ઉપર લોકોને બોલાવી શકીએ હવે આજે જો આ ટેકનોલોજી છે દુનિયામાં નરેન્દ્ર મોદી સાહેબે આપણે જે બધું આપણે આગળ છીએ ધીરે ધીરે બધું ટેકનોલોજી કમ્પ્યુટર આવ્યા ફોન આવ્યા તો આજે આપણે કોઈ પણ વ્યક્તિને ફોન કરીએ કે ભાઈ યાસવાળા ક્યારવાળા કોઈ જગ્યાએ મિટિંગ છે તો લોકો હાજર થઈ જાય તેવી રીતના આજે એ વસ્તુ થોડી આપણે એ ટેકનોલોજીનો ફાયદો ઉઠાવી અને આપણા સમાજ માટે આપણે કંઈક સારા એવા કાર્યો કરી શકીએ તો એ માટે આપણા યુવાને અમુક નક્કી કર્યું છે કે પહેલાં તો કોઈ જગ્યાએ આપણે મિટિંગ કરવી હોય ભેગું થવું હોય તો પહેલાં ગામની પરમિશન લેવી પડે ગામમાં કોઈ સારી જગ્યા હોય કે રામજી મંદિર છે કે મહાદેવનું મંદિર છે અથવા કોઈ ગૌશાળાને કોઈ જમીન છે કે કોઈ આશ્રમ છે એવી જગ્યાએ એ લોકોની પરમિશન હોય કોઈ પરમિશન આપે તો આપણા સમાજને મિટિંગ કરવા માટે કોઈ જગ્યાએ આપણને ત્યાં બોલાવે તો એ પરમિશન મળે તો મિટિંગ થાય રહી વાત કે આજથી 1.5 મહિના પહેલાં 29 સપ્ટેમ્બરની વાત છે તે વખતે આપણે ત્યાં દસાડા મિટિંગ રાખવાનું આયોજન હતું બે ચરજી કે બે ચરજી સારી જગ્યાએ ભેગા થઈને આપણે પહેલાં મિટિંગનું આયોજન રાખીએ જેથી કરીને સમાજના નવા કાર્યની શરૂઆત કરીએ તો આપણા દાદાએ આપણા સમાજ માટે તો ઘણું બધું કર્યું આજથી 200 વર્ષ કે 150 વર્ષ કે હમણાં તાજેતરની 30 વર્ષ પહેલાં લોકો આપણા દાદા બહુ વધારે દોડ્યા કે સમાજ માટે કંઈક સારું કાર્ય કરીએ પણ ટેકનોલોજીના અભાવના કારણે એ લોકો અમુક ગોલ સુધી નથી પહોંચી શક્યા કે એમની પાસે ફોનની કે વોટ્સઅપની કે ગ્રુપની કંઈ જ વ્યવસ્થા નથી ગમે તે કોઈ જગ્યાએ જાય તો ઊંટ લારી લઈને કે સગડા લઈને કેવી રીતના જતા અને મારના ભેગા થતા છૂટા છવાય એવી કોઈ ગામમાં કોઈ વ્યક્તિ પહોંચી શકે ના પણ પહોંચી શકે તો આવી બધી જે અમુક અગવડતાના કારણે કોઈ વ્યક્તિ એ આપણે જે વિકાસ કરવાનો હોય તો જે સમાજની વાડી બનાવવાની તે જગ્યાએ આપણે નથી કરી શકતા જેથી કરીને આપણી પાસે એક સમાજની વાડી પણ નથી પણ આજે નક્કી કરીએ આપણે કે આપણા સમાજની એક વાડી તો ખાસ એવી વાવી જોઈએ અને એ દસાડા જે આપણે મિટિંગ રાખી જે બેચરજીવાળાએ ટ્રસ્ટવાળાએ ના પાડી કે ભાઈ અમે અહીંયા તમને મિટિંગ નહીં રાખવા દઈએ એટલે તો આપણે પછી નથી કર્યું કે આપણને બેસવાની ના પાડી તો આજે ફ્યુચરમાં મોટી મિટિંગો ભવિષ્યમાં કરવી હશે તો આપણે કઈ જગ્યાએ કરીશું એમ તો નક્કી કરીએ કે આપણે સમાજની એક વાડી બનાવીએ તો પેલા ગફુરભાઈને ત્યાંથી દસાડાથી મિટિંગની શરૂઆત કરી અને આપણે 29 સપ્ટેમ્બર 2024 આજે 1.5 મહિના પહેલાં દસાડાથી શરૂઆત કરી હતી એ દિવસે 17 જણા લોકો હતા જેનો આપણે સર્વે લખેલો છે દસાડાથી શરૂઆત કરી તો નક્કી કર્યું કે 48 ગામના લોકોને સર્વે કરવાનો છે અને પહેલાં તો કે 48 ગામના દરેક લોકોને જે નાનું ઘર હોય ભલે એક ગામ હોય એક ગામમાં એક વ્યક્તિનું ઘર હોય તો ત્યાં આપણે પર્સનલી જઈ અને એમને મળીશું અને કહેશું કે સમાજ માટે આપણે આવી નવી શરૂઆત કરવાની તો અમારે તમારો સપોર્ટ જોઈએ અને આપણે બધા એક થઈએ જે અત્યાર સુધી છૂટા છવાયા હતા તો એમને ભેગા કરવાનું એમને એકતા કરવાનું એક આપણે આયોજન કરવાનું જોઈએ ખાલી કોઈ પૈસા ભેગા કરવા માટે કે કંઈ સારું કાર્ય કરવા માટે એ આપણે એવી રીતના નથી મળતા તો બધા સમાજને એક કરવો જરૂરી છે કે દરેક ગામમાં કોઈ લોકો એકબીજાને ઓળખતા હોવા જોઈએ અત્યારે પહેલાં છૂટા છવાયા તો હાલ એક હોવા જોઈએ નવી ટેકનોલોજીની સાથે જોડાઈએ તો આ વસ્તુની વાત લઈને બાઇક યાત્રા શરૂ કરી હતી કે 48 ગામમાં આપણે જઈશું દસાડાથી 29 તારીખે શરૂઆત કરી 5 રવિવાર આપણે ગયા દસાડાથી શરૂઆત કરતા કે એક ગામમાંથી 2 વ્યક્તિ ટોટલ 48 ગામ એટલે 96 વ્યક્તિ હાજર હોવા જોઈએ તો આપણે કંઈક સમાજને સારા એવા કાર્ય આપણે કરી શકીએ પણ તેમ છતાં પણ 96 વ્યક્તિ આપણને અહીં દેખાતા નથી તો
વાત કરીએ તો શરૂઆતમાં એવું છે કે સારા કાર્યની શરૂઆત એવી રીતના કરવાની કે આપણે જે સમાજની વાડી બનાવી તો સમાજની વાડી બનાવવા માટે તો પહેલાં શું કરવું જોઈએ કે જ્યારે યુવાન એક હશે એકતા હશે તો સમાજની વાડી બનશે કે જે કોઈ જગ્યાએ આપણે ભેગા થવું હોય તો આપણે કોઈની પરમિશન ના લેવી પડે કે આજે જો યાસવાળાએ આપણને સારો સપોર્ટ કરે યાસવાળાવાળા લોકોને ધન્યવાદ કે આપણને અહીંયા બોલાયા આપણું ભાવભીનું સ્વાગત કર્યું જમવાની વ્યવસ્થા કરી કે ચા પાણી કર્યા તો યાસવાળાવાળા લોકોમાં એટલી આપણા સમાજ પ્રત્યે લાગણી છે કે સમાજ પ્રત્યેની લાગણી હોવી જોઈએ ને એ એક બહુ મહત્ત્વની વાત છે કે લોકોને બોલાવવા ભેગા કરવા અને એમની સેવા કરવી તો એ બદલ આ લોકોનો ખૂબ ખૂબ આભાર અને હવે પછી આપણે એવું વિચારીએ કે આજથી 5 વર્ષ પછી આપણે પાસે સમાજની વાડીઓ કે કોઈ પણ જગ્યાએ આપણે ટેકનોલોજીથી લોકોને જોડાયેલા વોટ્સઅપમાં ગ્રુપ હોય તો એક મેસેજ કરતાં એ લોકો ભેગા થઈએ કે ભાઈ આ જગ્યાએ દસાડ આપણે માની લો કોઈ એક સેન્ટર છે કે જ્યાં આપણે સમાજની વાડી છે ને આપણે ખાલી ત્યાં ભેગા થવું છે કે સમૂહ લગ્ન કરવા છે કે કોઈ મિટિંગનું આયોજન કરવું છે તો કોઈ ઇનામ વિતરણ છે કોઈ બીજો કંઈ પણ પ્રસંગ હોય સમાજનો તો ક્યાંય જવાની જરૂર નથી સીધું જ તમારા સમાજની વાડીનું તાળું લોક ખોલી લો તમે કઈ વસ્તુનો તમે ઉપયોગ તમે કરી શકો જ્યાં છોકરાઓ જે આપણા હોય જ્યાં ભણતા હોય જે લોકો સરકારી નોકરીની પરીક્ષા પોલીસની તૈયારી કરતા એ લોકોને જે ત્યાં મતલબ રનિંગ માટેનું મેદાન જોઈતું હોય તો ત્યાં એમને મેદાન મળી જાય કોઈ વાંચવા લખવા માટે જોઈતું તો પુસ્તકાલય આપણે લાઇબ્રેરી પણ ત્યાં એ લોકોને બનાવી શકીએ તો એ એક આપણા માટે એક આ વસ્તુ કરવી શકે જે અત્યાર સુધી નથી થયું પણ હવે જો યુવાન ભેગો થશે જે અત્યારે ઘણા લોકો આપણા સમાજમાં સરકારી નોકરી કરે